સ્પીડ ઓફ 90 રેડી. પ્રતિવાદી નંબર 1નો કબજો સર્વે નંબર 219 પૈકી પ્લોટ નંબર 6, 7, 8માં છે. તે અંગે માપણી સર્વેયર દ્વારા કરાવતા નકશાની સમજૂતી 1માં પ્રતિવાદીનો પ્રત્યક્ષ કબજો રીસર્વે નંબર 219 પૈકી પ્લોટ નંબર 6, 7, 8માં છે. સમજૂતી 2 મુજબ પ્રતિવાદી નંબર 1ને રીસર્વે નંબર 432 પૈકી પ્લોટ નંબર 6ની હેક્ટર 0 આરે 13 ચોરસ મીટર 00, પ્લોટ નંબર 7ની હેક્ટર 0 આરે 12 ચોરસ મીટર 00, પ્લોટ નંબર 8ની હેક્ટર 0 આરે 25 ચોરસ મીટર 00 ની જમીન ફાળવેલી છે, પરંતુ સ્થળે માપણી કરતા પ્રતિવાદી રીસર્વે નંબર 219 પૈકીમાં કબજો ધરાવે છે, જેથી તે બાબતે શુદ્ધિ હુકમ થવાને પાત્ર છે તેવું સમજૂતીમાં જણાવેલ છે. પ્રતિવાદી નંબર 1નાએ માપણી કરાવ્યા બાદ તારીખ 12/5/2008ના રોજ મહેરબાન નવસારી જિલ્લાના કલેક્ટરશ્રીની લેખિતમાં સુધારો થવા બાબતની કરેલી છે, તેમજ પ્રતિવાદી નંબર 1 સર્વે નંબર 538ના પ્લોટ નંબર 20 હેક્ટર 0 આરે 25 ચોરસ મીટર 00, સર્વે નંબર 540/1ના પ્લોટ નંબર 21 હેક્ટર 0 આરે 12 ચોરસ મીટર 00, સર્વે નંબર 544/1ના પ્લોટ નંબર 22 હેક્ટર 0 આરે 13 ચોરસ મીટર 00 ની તેમાં પણ સુધારો કરવા કલેક્ટરશ્રીની અરજી કરેલ છે અને તે કાર્યવાહી રેવન્યુ ખાતા દ્વારા ચાલે છે. પ્રતિવાદી નંબર 2ના પિતાશ્રીને દાવાવાળા સર્વે નંબર 219/16 પૈકી 16 પ્લોટ નંબર 112 હેક્ટર 0 આરે 20 ચોરસ મીટર 00 ની જમીન કાયમી ધોરણે ફાળવણી કરવામાં આવેલ છે. વાદી પ્રતિવાદી નંબર 2નાને કબજો કરવા બાબતે અવરોધ કરતા હોય તારીખ 25/9/2006ના રોજ વાંસદાના મામલતદારશ્રીને અરજી કરેલી તે બાબતે વાદી અને તેમના ભાઈ નાનિયા ભાઈનાઓને તારીખ 1/2/2007ના રોજ વાંસદાના મામલતદાર રૂબરૂમાં નિવેદનમાં પ્રતિવાદી નંબર 2 માપણી કરાવી કબજો કરે તેમાં વાંધો નથી તેવું લખાવેલ છે અને અરજીના અનુસંધાને મામલતદાર વાંસદાનાઓએ પ્રતિવાદી નંબર 2નાને લેખિતમાં લખેલો અને તેની નકલ નાયબ વન સંરક્ષક શ્રી વલસાડનાને મોકલેલી. પ્રતિવાદી નંબર 3, 4ના પિતાશ્રીને સર્વે નંબર 201/1 પ્લોટ નંબર 89 હેક્ટર 0 આરે 99 ચોરસ મીટર 00 તથા સર્વે નંબર 201/ પ્લોટ નંબર હેક્ટર આરે 0 ચોરસ મીટર 94 ની જમીન કાયમી ફાળવવા હુકમ થયેલો, તેથી પ્રતિવાદી નંબર 3 અને 4ના પિતાશ્રી કાયદેસરના માલિક કબજેદાર 2 પ્લોટના થયેલા. વાદી યેનકેન પ્રકારે પ્રતિવાદીઓને હેરાન પરેશાન કરતા આવેલા છે. પ્રતિવાદી નંબર 1, 2 તથા 3, 4ની જમીનનો અલગ ખાતાથી ચાલે છે. રીસર્વે નંબર 219 આશરે 30 એકર ઉપરનો છે. વાદીનો પ્લોટ નંબર 86 અને 169ની વચ્ચે લાગુમાં 88 નંબર આવેલ છે.